મિત્રો, શું ખરેખર શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ? જો હા, તો તેનું સાચું કારણ શું છે? અને જો નહીં, તો આ માન્યતા ક્યાંથી આવી? આજે આપણે આ રહસ્યને શાસ્ત્રો, પરંપરા અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું. આ વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે કદાચ આજે તમને એવી વાત જાણવા મળશે જે તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનજીને અતૂટ ભક્તિ, અપરિમિત શક્તિ, બ્રહ્મચર્ય અને શ્રી રામ પ્રત્યેના સંપૂર્ણ સમર્પણના પ્રતીક માનવામાં આવે છે. કરોડો લોકો દરરોજ હનુમાનજી ચાલીસા, સુંદરકાંડ અને બજરંગ બાળનો પાઠ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરે છે. પરંતુ વર્ષોથી એક પ્રશ્ન લોકોના મનમાં વારંવાર ઊભો થાય છે કે શું સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ કે નહીં? ઘણા લોકો કહે છે કે સ્ત્રીઓએ હનુમાનજીને સિંદૂર ન ચડાવવો જોઈએ, તેમની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેમની નિયમિત ઉપાસના ન કરવી જોઈએ. બીજી તરફ ઘણા મંદિરોમાં સ્ત્રીઓ નિર્ભયતાથી હનુમાનજીની આરતી કરે છે, તેમને ફૂલ ચડાવે છે અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. તો સાચું શું છે? હકીકતમાં જો વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામચરિત માનસ અથવા અન્ય મુખ્ય હિન્દુ ગ્રંથોનું અધ્યયન કરવામાં આવે તો ક્યાંય સ્પષ્ટ રીતે એવું લખેલું નથી કે સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા કરવી ન જોઈએ. આ માન્યતા મુખ્યત્વે કેટલીક સ્થાનિક પરંપરાઓ અને લોકવિશ્વાસોમાંથી પ્રચલિત થઈ છે. હનુમાનજીને જીવનભર બ્રહ્મચારી માનવામાં આવે છે. તેમણે પોતાના સમગ્ર જીવનમાં ભગવાન શ્રી રામની સેવા અને ભક્તિને જ સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું. કેટલાક લોકોનું માનવું છે કે બ્રહ્મચારી દેવતાની ઉપાસનામાં ખાસ પ્રકારની મર્યાદાઓ રાખવામાં આવે છે. તેથી સ્ત્રીઓએ તેમના વિગ્રહને સ્પર્શ ન કરવો જોઈએ. પરંતુ આ માન્યતા દરેક સંપ્રદાયમાં સ્વીકારવામાં આવી નથી. અનેક વિદ્વાન સંતો અને આચાર્યોનું કહેવું છે કે ભગવાન માટે દરેક ભક્ત સમાન છે. ભક્તિમાં સ્ત્રી પુરુષનો ભેદ નથી. જો મન શુદ્ધ હોય, શ્રદ્ધા સાચી હોય અને ભાવ નિર્મળ હોય તો ભગવાન હનુમાનજી દરેકની પ્રાર્થના સાંભળે છે. તેથી સ્ત્રીઓ હનુમાન ચાલીસા, સુંદરકાંડ, શ્રીરામનું નામ સ્મરણ અને હનુમાનજીની પ્રાર્થના સંપૂર્ણ શ્રદ્ધાથી કરી શકે છે. હા, કેટલીક પરંપરાઓમાં માત્ર એટલી સલાહ આપવામાં આવે છે કે સ્ત્રીઓ હનુમાનજીને સિંદૂર અથવા ચોળે પોતે ન ચઢાવે અને તે સેવા પૂજારી દ્વારા કરાવે. આ કોઈ પ્રતિબંધ નહીં, પરંતુ સ્થાનિક ધાર્મિક પરંપરાનો જ એક ભાગ છે. ઘણા પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં સ્ત્રીઓના દર્શન અને પૂજા પર કોઈ પ્રતિબંધ નથી. લાખો મહિલાઓ મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે. હનુમાનજીને માતા સીતાએ પોતાના પુત્ર સમાન માન્યા હતા અને હનુમાનજીએ પણ માતા સીતાને માતાનું સ્થાન આપ્યું હતું. તેથી સ્ત્રીઓ પ્રત્યે તેમના મનમાં અતિશય આદર અને પવિત્ર ભાવ હતો. આવી સ્થિતિમાં એ માનવું યોગ્ય નથી કે તેઓ સ્ત્રી ભક્તોની ભક્તિ સ્વીકારતા નથી. મિત્રો, સાચી ભક્તિમાં બાહ્ય નિયમો કરતાં આંતરિક ભાવ વધારે મહત્વનો છે. જો કોઈ સ્ત્રી ભગવાન હનુમાનને પોતાના રક્ષક, ગુરુ અથવા ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે માનીને તેમની ઉપાસના કરે તો તેમાં કોઈ દોષ માનવામાં આવતો નથી. ઘણી મહિલાઓ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને જીવનમાં આત્મવિશ્વાસ, હિંમત અને માનસિક શક્તિનો અનુભવ કરે છે. જો કોઈ મંદિરની પોતાની પરંપરા હોય તો તેનો આદર કરવો જોઈએ, કારણ કે દરેક તીર્થસ્થાનની કેટલીક વિશિષ્ટ રીત રિવાજો અને અલગ સ્ટોરી હોય છે. પરંતુ તેને સમગ્ર હિન્દુ ધર્મનો અચૂક નિયમ માનવો યોગ્ય નથી. આજના સમયમાં અનેક શંકાઓ સોશિયલ મીડિયા અને અપૂર્ણ માહિતીના કારણે ફેલાય છે. તેથી કોઈ પણ ધાર્મિક માન્યતા વિશે અંતિમ નિર્ણય લેતા પહેલા શાસ્ત્રો, જ્ઞાની સંતો અને વિશ્વસનીય સ્ત્રોતોનો આધાર લેવો જરૂરી છે. ભગવાન હનુમાનજી ભક્તના હૃદયનો ભાવ જુએ છે, તેની જાતિ કે તેનો લિંગ નહીં. તેઓ શક્તિ, સેવા, વિનમ્રતા, નિષ્ઠા અને ભક્તિના પ્રતીક છે. જો આપણે તેમના જીવનમાંથી આ ગુણોને અપનાવીએ તો એ જ તેમની સાચી ઉપાસના,
ગણાશે. તેથી જો કોઈ સ્ત્રી શ્રદ્ધા અને મર્યાદા સાથે હનુમાનજીનું સ્મરણ કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, ભગવાન શ્રીરામનું નામ લે અને સદાચારનું પાલન કરે તો તેમાં કોઈ વાંધો નથી. અંતે એટલું જ યાદ રાખવું જોઈએ કે ધર્મનો આધાર ભય નહીં પરંતુ શ્રદ્ધા છે, અંધવિશ્વાસ નહીં પરંતુ સમજ છે, અને ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે નિર્મળ મન, સાચી ભક્તિ અને સારા કર્મ. ભગવાન હનુમાનજી દરેક ભક્ત પર પોતાની કૃપા વરસાવે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ કે કોઈ બાળક. તો મિત્રો બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન, અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર પ્રેમથી જય બજરંગબલી અથવા જય શ્રી રામ અથવા જય સિયા રામ અવશ્ય લખો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકન બટનને પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો, જેથી અમને અમારા નવા વિડીયોમાં તેનો સુધારો કરવાની જરૂર ખબર પડે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય બજરંગબલી, જય શ્રી રામ. અસ્તુ. ધન્યવાદ.